પાદરાના સુપ્રસિદ્ધ શ્રી પાતળિયા હનુમાનજી મંદિર ખાતે પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના સુપ્રસિદ્ધ શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે ગત 3 મેના રોજ પ્રથમ વખત સમૂહ લગ્ન ઉત્સવનું અત્યંત હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે 14 નવદંપતીઓએ હસ્તમેળાપ કરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ઉજવણીની શરૂઆત વહેલી સવારે પાદરાના ગાયત્રી મંદિરથી થઈ હતી, જ્યાંથી 9 દંપતીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. બગી, બેન્ડ બાજા અને ડીજેના તાલે નીકળેલા આ વરઘોડાએ સમગ્ર પાદરા નગરમાં આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ પાતળિયા હનુમાનજીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. આ માંગલિક પ્રસંગે 9 દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર, શહેર ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ 9 દંપતીઓને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવવાની સાથે વ્યસન મુક્તિ અને ઉમદા જીવન મૂલ્યો કેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મંદિર ટ્રસ્ટ અને વિવિધ દાતાઓ દ્વારા 9 દંપતીઓને કન્યાદાન સ્વરૂપે ઘર વખરીની ઉપયોગી સામગ્રી ભેટ આપવામાં આવી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ મંદિરની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા આયોજનો સમાજ માટે પ્રેરણારૂપ છે. શ્રી પાતળિયા હનુમાન મંદિર પરિવાર દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવની સફળતાથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મારી સાથે ઈશ્વરે 2 વાત જોડી છે. એક તો હું વકીલ છું, 50 વર્ષ વકીલાતના પૂરા કર્યા છે, અને બીજું કે હું બ્રાહ્મણ છું. એટલે આશીર્વાદ આપવા માટે મને અધિકાર છે. વકીલ તરીકે એક સલાહ આપીશ. નવપરિણીત દંપતીઓ, જીવનમાં વકીલની જરૂર તમને તમારા જીવન માટે ક્યારેય ઊભી ન થાય એનું ધ્યાન રાખજો. મિત્રો, પાતળિયા હનુમાનજી ચિરંજીવી કહેવાય છે. એકમાત્ર 7 જે દેવ છે એમાં એક ચિરંજીવી એટલે હનુમાનજી. અને હનુમાન દાદાના આશીર્વાદથી તમે વરવધુ કુટુંબ સહિત અને અહીંના મિત્રોએ ભેગા થઈ અને પાતળિયા હનુમાનજીએ તમને આધાર બનાવ્યા છે. અને વડોદરાના, અમે તો પાદરા જ્યારે કહીએ તે વડોદરાના પાદરે આવેલું પાદરા એટલે અમને અમારાથી ખૂબ નજીક લાગે અમને. મિત્રો, જે લોકોએ પણ નાની મોટી કેટલી સેવા સહાય કરી છે એ બધાનો જીવનભર આભાર માનતા રહેજો. સમાજમાં 10 રૂપિયા ગજવામાંથી કાઢવાના હોય ને તો તકલીફ પડતી હોય છે, ત્યારે અહીંયા આગળ 25-50 હજાર, લાખ, 75,000 દિનુમામાં આપે, અમારા ચિરાગભાઈ આપે 71,000, 75,000. એવો આનંદ થાય અને હૃદયથી આપે છે કે એક સમાજની અંદર બધા આટલો સારો કાર્યક્રમ નથી કરી શકતા હોતા, અને તમારા લગ્નનો ઉત્સવ હજારો માણસોએ ભેગા થઈને ઉજવ્યો. ગામ જમવા આવ્યું, સગા સંબંધી જમવા આવ્યા, સરસ ભોજન પીરસાણા. આટલી ગરમીની અંદર પણ તમે બધાએ જે ધીરજ રાખી છે, અને ધીરજ રાખવી જીવનનો સૌથી મોટો ગુણ છે.